ALSમાં સૌથી મુશ્કેલ ભાગ કેર નથી, એ કિચનમાં તમારા રસોડામાં થતો આર્ગ્યુમેન્ટ છે. તમે જુઓ છો કે તેમને ગળવાથી તકલીફ પડી રહી છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, પણ તેઓ કહે છે હું ઠીક છું, હજી નહીં. તમે કેવી રીતે પ્રોટેક્ટ કરો એવી વ્યક્તિને કે જે પોતાનો છેલ્લો કંટ્રોલ છોડવા માટે તૈયાર નથી? જો તમે આ વેઇટિંગ ગેમમાં છો તો તમે એકલા નથી. નમસ્તે, મારું નામ રૂપલ છે. હું હોસ્પિસ અને પેલેટિવ કેરમાં સ્પેશિયલાઇઝ ધરાવતી રજિસ્ટર્ડ નર્સ છું. આજે આપણે વ્યાખ્યાથી થોડા આગળ જઈશું. આપણે વાત કરીશું ટેન્શનના વિશે. તમારા લવ્ડ વનના ગૌરવ, સ્વાભિમાન અને તેમને જરૂરી કેર વચ્ચે. આ જગ્યા છે જ્યાં ઘણી ફેમિલીઝ ગેરસમજ કરે છે. ઘણા લોકો કહે છે મારું લવ્ડ વન બહુ જિદ્દી છે, પણ ALSમાં તમારો લવ્ડ વન પોતાની સ્વતંત્રતા ગુમાવી રહ્યો છે. એક ભાગ કરીને દરેક નવું સાધન, ધારો કે વોકર હોય કે ફીડિંગ ટ્યુબ હોય, બાયપેપ હોય, એક નુકસાન જેવું લાગે છે. તેઓ તમારી સાથે લડી નથી રહ્યા, તેઓ શોક કરી રહ્યા છે જે તેઓ પહેલાં હતા તેનો. અને એક વાત યાદ રાખો, તેમનું માઇન્ડ હજી ક્લિયર છે, એટલે જ્યારે તેઓ ના કહે છે તેનો સાચો અર્થ છે હજી હું તૈયાર નથી. પણ હવે તમારી રિયાલિટી, તમે બધું ધ્યાનથી જુઓ છો, દરેક ફેરફાર તમે નોટિસ કરો છો. દરેક બાઇટ વખતે, દરેક બટકું લે, દરેક સંઘર્ષ વખતે તમે અંદરથી ટેન્શનમાં રીબાયા કરો છો. અને તમે વિચારો છો જો આપણે વધારે રાહ જોઈશું તો ચાન્સ હાથમાંથી નીકળી જશે. એક્સ્ટ્રા હેલ્પ લેવા માટેનો ચાન્સ એ તમારા હાથમાંથી નીકળી જશે. જો આ વાતચીત હવે દલીલ બની રહી હોય અને દરેક સૂચન એક યુદ્ધ જેવું લાગે તો નીચે કોમેન્ટની અંદર રેઝિસ્ટન્સ અથવા પ્રતિકાર એ લખો. હું ઈચ્છું છું કે તમે જુઓ કેટલી ફેમિલીઝ આ જ સ્થિતિમાં છે. એક વાત સ્પષ્ટ છે, તમે ખરાબ સંભાળ રાખનાર નથી આવું ફીલ કરવા માટે. આ જ જગ્યા છે જ્યાં વાત તૂટી જાય છે. પેલિએટિવ કેર ટીમ આ ડિસિઝનને જુદી રીતે જોવા માટે એ શીખવે છે. ધારો કે ફીડિંગ ટ્યુબ એટલે છોડી દેવું નથી, એ એક સાધન હોઈ શકે છે તમારા માટે, એનર્જી પાછી લાવવા માટે, તાકાત પાછી લાવવા માટે. તો જો તમારો લવ્ડ વન કલાકો સુધી ખાવામાં સંઘર્ષ કરે તો બાકી બધું સાઈડમાં રહી જાય છે. ધારો કે વાતચીત કરવી, ફેમિલીની સાથેનો ટાઈમ, ફેમિલી સાથેનું કનેક્શન. તો કેટલાક સમયે સાધન વાપરવાથી જીવન ઘટતું નથી, થોડુંક પાછું મળે છે. અને કોઈ ત્રીજો વ્યક્તિ, પેલિએટિવ કેર ટીમ જો વ્યક્તિ આ વાતચીત તમને ગાઈડ કરી શકે છે, જેથી તમારે એ બંને ભૂમિકાઓ ભજવવી પડતી નથી. હવે મારે એક વ્યવહારુ વાત કરવી છે. ઘણી ફેમિલીઝ મને પૂછે છે ક્યારે પેલિએટિવ કેર માટે પૂછવું. તો ચાલો સમજીએ લેટ સ્ટેજ ALS એટલે કે છેલ્લા ઘડીનો ALS કેવું લાગે છે. ડરાવવા માટે નહીં, પણ ફેમિલીઝને તૈયાર કરવા માટે. આ સ્ટેજમાં મસલ્સ ઘણા કમજોર થઈ જાય છે. તમારા લવ્ડ વનને લગભગ દરેક કામમાં મદદની જરૂર પડે છે. કપડાં પહેરવાનું, ચાલવાનું, સ્નાન કરવાનું અને ખાવા પીવાનું એકદમ અનસેફ બની જાય છે. ઘણી ફેમિલીઝ ફીડિંગ ટ્યુબનો ઉપયોગ કરે છે. વાત કરવી મુશ્કેલ બને છે, ઘણીવાર વાણી સમજવાની મુશ્કેલ પડી જાય છે. તો ફેમિલીઝ શું કરે છે, કમ્યુનિકેશન બોર્ડ કે જે આઈ ટ્રેકિંગ ડિવાઇસ હોય છે એનો ઉપયોગ કરે છે. શ્વાસોશ્વાસ પર અસર પડે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, માથાનો દુખાવો, આ બધું જ વધવા માંડે છે.
કેટલાકને વેન્ટિલેટર સપોર્ટ એટલે મશીન પર બ્રીધિંગ માટે રાખવા પડે છે. ઓક્સિજન ઓછું થાય છે તો મૂંઝવણ વધી જાય છે, કારણ કે મગજમાં ઓક્સિજન પહોંચતું નથી. એનાથી થાક વધારે લાગે છે, વિચારો સ્પષ્ટ નથી રહેતા, વજન ઘટે છે, સ્નાયુઓ નબળા પડી જાય છે. તો જો આ સાઇન્સ તમે જોવા લાગ્યા હોય તો હવે ડૉક્ટર પાસે પેલિએટિવ કેર માટે પૂછવાનો સમય થઈ ગયો છે. સંકટકાળ સુધી રાહ જોવાની જરૂર નથી. તો જેટલું વહેલું સપોર્ટ લાવશો તેટલું ફેમિલી વધુ તૈયાર થશે, વધુ વહેલું તૈયાર થશે. આ મોમેન્ટ સરળ નથી, આ ક્ષણો તમારી અઘરી છે. જ્યારે તેઓ કહે છે હજી નહીં, ત્યારે શું કરવું? તો પહેલાં એક કામ કરો, તમારી મેડિકલ વાત પોઝ કરી દો. પેશન્ટને પૂછો, તમને શું ડર લાગે છે જો આપણે આ કરીએ તો? સાંભળો તેઓ શું કહેવા માંગે છે. પ્રયાસ કરો કે તરત તેનું સોલ્યુશન લાવવાનો ટ્રાય ના કરો. બીજું, ઘણા સપોર્ટ પરમનન્ટ નથી હોતા, તેઓ ટેમ્પરરી હોઈ શકે છે. તો એને ટ્રાય કરો, તો ટ્રાયલ બેઝ ઉપર એ પ્રપોઝ કરો. ત્રીજું સ્ટેપ, બહારનો અવાજ લાવો. ક્યારેક કોઈ નર્સ કે પેલિએટિવ કેર ટીમનું જે વ્યક્તિ હોય એના સાંભળવાથી આ વસ્તુ સરળ રીતે સમજાઈ શકે છે, પોતાના ઘરના માણસ સિવાય. જો તમને લાગે છે કે તમે આ ડિસિઝન માટે સાવધાનીથી ચાલો છો અને આગળ શું કરવું એ ક્લિયર નથી, તો તમે એમાં એકલા નથી. તમારા ડૉક્ટરને પેલિએટિવ કન્સલ્ટ માટે પૂછો, અથવા હું ફેમિલીઝને આ સિચ્યુએશનમાં ગાઈડ કરું છું, ક્લેરિટી આપું છું સપોર્ટ સાથે. તમે nurseRupal.com પરથી કન્સલ્ટેશન રિક્વેસ્ટ કરી શકો છો. સંકટકાળના સમય સુધી રાહ જોવાની જરૂર નથી. તો હવે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ટેક કેર.